નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 27મી જુલાઈ અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ આજના હવામાન સમાચારને અંત સુધી જોઈ લેજો, કારણ કે મિત્રો અંબાલાલ પટેલે ભૂક્કા બોલાવી દે તેવી આગાહી વ્યક્ત કરી છે। જી હા દર્શક મિત્રો, અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું, ગુજરાતમાં આગામી દિવસોની અંદર 8 થી લઈને 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે। સાથે મિત્રો ગુજરાતમાં અત્યારે લાઈવ ધોધમાર વરસાદ કયા કયા વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે, સાથે સાથે અત્યારે હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં કયા કયા ભાગોની અંદર ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે, એમના વિશે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવીશું। સાથે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત એવા પરેશભાઈ ગોસ્વામીએ જે લાંબા ગાળાની આગાહી વ્યક્ત કરી છે, ગુજરાતમાં લીલો દુષ્કાળ થશે અને મિત્રો ગુજરાતમાં જાણે મેઘરાજા હવે મન મૂકીને વરસવાના છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે 50 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના કારણે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। સાથે સાથે મિત્રો જો આપણે વાત કરીએ તો અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે લો પ્રેશરના એરિયામાં છે અને ગણતરીની કલાકોમાં આ વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ આગળ ગતિ કરતી હોવાના કારણે ગુજરાતમાં સામાન્ય વરસાદ નહીં પરંતુ વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। ગુજરાતમાં ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે અત્યારે લાઈવ ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। લાંબા સમયના વિરામ બાદ ફરી ગુજરાતમાં આજે મેઘ તાંડવ શરૂ થશે। ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। ગુજરાતમાં આજે કહી શકાય તો 8 થી લઈને 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી અત્યારે અંબાલાલ પટેલે પોતાની ડરામણી આગાહી વ્યક્ત કરી છે। મિત્રો અત્યારે જો વાત કરવામાં આવે તો ગુજરાતના અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। આંધી તૂફાન વંટોળ સાથે મેઘરાજા આજે ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરવાના છે। સાથે મિત્રો ગુજરાત નજીક અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ ગતિ કરતી હોવાના કારણે મિત્રો કહી શકાય કે આગામી 3 કલાકમાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। સાથે મિત્રો જો વાત કરીએ તો અત્યારે ઉત્તર ગુજરાત સાથે પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। રીતસરના મિત્રો ઘણા બધા ભાગ સાફ થવાના છે। સાથે મિત્રો એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। એક વરસાદી સિસ્ટમ અત્યારે મધ્ય ભારતવાળા ભાગોની અંદર સક્રિય થઈ છે। બીજી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોથી મુંબઈ અને મુંબઈથી લઈને કેરળ લાગુના વિસ્તાર એટલે કે અરબ સાગરનો દરિયો પણ અત્યારે ગાંડોતુર થયો છે અને આગામી કલાકોમાં કહી શકાય કે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલી તોફાની વરસાદી સિસ્ટમ કે જેના કારણે સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં આગામી કલાકોમાં 5 થી લઈને 8 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે। હવે મિત્રો આઈએમડી તરફથી જે અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે અને આગામી 3 કલાકમાં ગુજરાતના કયા કયા ભાગોની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ એ પહેલા મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર શું અત્યારે ખરેખર વરસાદ જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં એ વિસ્તારનું નામ પણ જણાવી આપજો। સાથે મિત્રો જો વાત કરીએ તો આ વિડીયોની અંદર 500 લાઈક આવી જશે તો ગણતરીની કલાકોમાં તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર આગામી 7 દિવસ દરમિયાન કેવું હવામાન જોવા મળશે, શું ખરેખર મિત્રો એ વિસ્તારની અંદર વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। સાથે મિત્રો એ વિસ્તારની અંદર જ્યારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તો જે રીતે અંબાલાલ પટેલે ભૂક્કા બોલાવી દે તેવી આગાહી વ્યક્ત કરી છે એટલે કે મિત્રો ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં આગામી દિવસોની અંદર 8 થી 10 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે તો એ વિસ્તારની અંદર મિત્રો શું ખરેખર રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે કે નહીં એમના વિશે પણ તમને આવનારા વિડીયોની અંદર તમામ અપડેટો મળી જાય। તો ખાસ કરી મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા છો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને મિત્રો અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં અત્યારે વાતાવરણ ભલે સૂકું છે પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારની સાથે કહી શકાય કે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર લાગુનો વિસ્તાર છે ત્યાં મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યા છે। ભારે પવનોની સાથે વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથેનો આજે મિત્રો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે। સાથે મિત્રો લાંબા સમયના વિરામ બાદ આજે ભાવનગર, અમરેલી લાગુના વિસ્તારમાં પણ મેઘરાજા આજે મન મૂકીને વરસવાના છે। હવે મિત્રો આપણે જાણીશું કે બંગાળની ખાડીમાંથી બની રહેલી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચી છે તો ગુજરાતના કયા કયા ભાગોને અસર કરશે। મિત્રો આ વરસાદી સિસ્ટમ સૌપ્રથમ ક્યાં હતી
તો સૌપ્રથમ મિત્રો આ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં લો પ્રેશરમાંથી ત્યાર પછી તે વેલ માર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થઈને મધ્ય ભારતના ભાગો સુધી પહોંચી હતી. ત્યાર પછી મિત્રો તે આગળ વધીને ફરી એકવાર નબળી થઈ એટલે કે લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થઈને ત્યાર પછી હવે કહી શકાય કે ગુજરાતમાં હવે આગામી 28, 29 અને 30 તારીખના રોજ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સંભાવના જોવા મળી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર અત્યારે વેલમાર્ક લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ છે. સાથે સાથે કહી શકાય કે જે મધ્ય ભારતના ભાગો છે ત્યાં સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે અને દક્ષિણી ભારતના ભાગો અરબ સાગરના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે નવી વરસાદી સિસ્ટમ ત્રાહિમામ દર્શાવતી હોવાના કારણે ગુજરાતમાં વાવાઝોડા સાથે છે મિત્રો વરસાદ જોવા મળશે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આ સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે. સતત ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ છે આગળ વધતી જોવા મળી છે. હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે આપણું ગુજરાત રાજ્ય છે અને ગુજરાત રાજ્ય તરફ કેટલી વરસાદી સિસ્ટમ છે કે જે ઓગસ્ટ મહિનામાં ભારેથી ભારે વરસાદ આપી શકે. અને મિત્રો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે એટલે કે મિત્રો ગુજરાતમાં 26 તારીખથી જ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે અને આ વરસાદનો નવો રાઉન્ડ છે મિત્રો આગામી 4 તારીખ સુધી ચાલુ રહેશે. તો ગુજરાતના કયા કયા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે અરબ સાગરના દરિયામાં નવી વરસાદી સિસ્ટમ બની રહી છે. લો પ્રેશર વરસાદી સિસ્ટમમાં છે. આ સાથે બંગાળની ખાડીમાં પણ અત્યારે નવી વરસાદી સિસ્ટમ છે. સાથે દક્ષિણ ચીન લાગુના વિસ્તારમાં ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં બબ્બે વાવાઝોડા બનવાના કારણે ગુજરાતના વાતાવરણમાં ઓગસ્ટ મહિનામાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી. સાથે મિત્રો અત્યારનું તમે જે લાઈવ તમે હાલ લોકેશન જોઈ શકો છો વરસાદી સિસ્ટમનું કે અત્યારે અમદાવાદ લાગુના વિસ્તારની અંદર આગામી કલાકોમાં વીજળીના ગાજવીજ સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. કડાકા ભડાકા સાથેનો વરસાદ આજે વહેલી સવારથી શરૂ થઈ ચૂક્યો છે. આ સાથે મિત્રો સુરેન્દ્રનગર લાગુના વિસ્તાર છે ત્યાં તમે રેડ કલરનો ભાગ જોઈ શકો છો. આ સાથે મિત્રો રાજકોટ લાગુના વિસ્તારમાં પણ હવે પછીની કલાકોમાં નદી નાળાઓ છલકાશે. ગુજરાતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હોય તેવા અત્યારે બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. માત્ર ગુજરાતના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં જ નહીં પરંતુ હવે પછીની કલાકોમાં કચ્છમાં પણ ભારેથી ભારે વરસાદની રહેલી છે શક્યતા. દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમાં સુરત, તાપી, નવસારી, વ્યારા લાગુના વિસ્તારમાં આગામી કલાકોમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે. પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ તેમ આ વરસાદી સિસ્ટમ છે એ થોડીક નબળી પડીને ઉત્તર દિશા તરફ એટલે કે મિત્રો અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના એરિયામાં કન્વર્ટ થતા ગુજરાતમાં 28 તારીખના રોજ વરસાદની શક્યતા ઓછી છે. પરંતુ રાજસ્થાન, મધ્ય ભારતના ભાગોમાં વેલમાર્ક લો પ્રેશર બનવાના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં આગામી 3 થી 4 દિવસ સુધી પણ વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદ છે જોવા મળશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમની જે અત્યારે હાલ સક્રિયતા કઈ કઈ જગ્યા છે. સાથે બંગાળની ખાડીમાં બની રહેલી નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ અત્યારે બાંગ્લાદેશ લાગુના વિસ્તારમાં તબાહી મચાવી રહી છે. કોલકાતા એટલે કે મિત્રો ભારતના પૂર્વ ભારતના ભાગોમાં અત્યારે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. તો મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો અરબ સાગરનો દરિયો ફરી એકવાર ગાંડો તૂર થશે. તો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ 50 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. પરંતુ મિત્રો અત્યારે જાણીશું કે અત્યારે ગુજરાતના કયા ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી જે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, કયા ભાગોની અંદર અત્યારે કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે અત્યારે ગુજરાતના કયા ભાગોની અંદર અત્યારે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કચ્છ લાગુના વિસ્તારમાં પણ કાળા દિબાંગ વાદળની વચ્ચે મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે. સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકાનો દરિયો છે એ પણ દરિયો ગાંડોતુર થયો છે. સાથે દક્ષિણ ગુજરાતના જે સુરત લાગુના વિસ્તાર છે, વલસાડ, દમણ લાગુના વિસ્તારમાં દમણના દરિયામાં ગઈકાલે 15 થી લઈને 25 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. આ સાથે મિત્રો જો કહીએ કે અત્યારે ગુજરાત નજીક 2 વરસાદી સિસ્ટમ અત્યારે હાલ કન્વર્ટ થઈ છે. એક અત્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં, એક ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી કલાકોમાં ગુજરાતમાં 8 થી લઈને 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી છે મિત્રો અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો ગઈકાલે તો વરસાદી સિસ્ટમ અને રેડ એલર્ટનું સિગ્નલ દક્ષિણ ગુજરાતના ભાગોમાં હતું પરંતુ અત્યારે વરસાદી સિસ્ટમ થોડીક ઉત્તર દિશા તરફ આગળ વધવાના કારણે અત્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને અત્યારે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે. તો સાથે સાથે બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી લાગુના વિસ્તારમાં રેડ એલર્ટનું સિગ્નલ છે. તો વળી અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યા છે. મોરબી લાગુનો વિસ્તાર છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદ છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં કહી શકાય કે આગામી દિવસોમાં હજુ વરસાદ ન પડે તો વરાપ જેવો માહોલ છે તે આ વિસ્તારોની અંદર, આ જિલ્લાઓની અંદર જોવા
મળશે। સાથે મિત્રો ભાવનગરમાં છેલ્લા ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો છેલ્લા 3-4 દિવસથી વરાપ નીકળે છે। છૂટાછવાયેલા વિસ્તારોમાં ઝાપટા જોવા મળી રહ્યા છે। કોઈ ભારે વરસાદ શક્યતા નથી, પરંતુ 28 તારીખના રોજ અને 29 તારીખના રોજ વરસાદની શક્યતા અને તીવ્રતામાં બંનેમાં ઘટાડો નોંધાશે, જેમાં 29 તારીખના રોજ માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં જ વરસાદ જોવા મળશે। 29 તારીખના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર લાગુના વિસ્તારમાં જ વરસાદ જોવા મળશે। આ સાથે મિત્રો ગુજરાતમાં જ્યારે સામાન્ય વરસાદ જોવા મળતો હોય છે, ત્યારે ગુજરાતમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા હોય છે। કોઈ ભારે વરસાદની આગાહી અત્યારે શક્યતા તો જોવા નથી મળતી। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આઈએમડી તરફથી સમગ્ર ભારત દેશનો નકશો છે જાહેર થયો છે। આજે મિત્રો 27 તારીખ છે, 27/7/2025 અને આઈએમડી તરફથી સમગ્ર ભારત દેશનો નકશો જાહેર થયો છે, જેમાં અડધા ગુજરાતમાં, જેમાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે। આ સાથે મિત્રો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં અરબ સાગરના દરિયાઈ કાંઠાના મુંબઈ લાગુના વિસ્તારમાં અત્યારે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે। આ સાથે મિત્રો રાજસ્થાન લાગુના વિસ્તારમાં પણ અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। તો વળી અત્યારે પૂર્વ ભારતના ભાગોમાં તમે આસામ લાગુના વિસ્તારમાં તમે જોઈ શકો છો, ખાસ મિત્રો તમે જોઈ શકો છો મિઝોરમ લાગુના વિસ્તારમાં પણ અત્યારે ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ભલે કચ્છ લાગુનો વિસ્તાર અને પશ્ચિમ ગુજરાતનો ભાગ, દક્ષિણ ગુજરાતના ભાગમાં તો વરસાદ છે, પરંતુ સૌરાષ્ટ્રના, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। પરંતુ મિત્રો જે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ તો અત્યારે માત્ર ગુજરાતના, સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોને અસર કરશે કે પછી તમે જોઈ શકો છો એ રીતે જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। જેમાં મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં, ગણતરીની કલાકોમાં હિંમતનગર લાગુનો વિસ્તાર છે, દાહોદ લાગુનો વિસ્તાર છે, વડોદરા છે, આ સાથે આણંદ છે, ભાવનગર, અમદાવાદ લાગુનો વિસ્તાર છે, પાલનપુર લાગુના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે। અને વરસાદનો નવો રાઉન્ડ 27, 28 અને 29 તારીખના રોજ ભૂક્કા બોલાવશે તેવી આગાહી અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી છે મિત્રો વ્યક્ત કરી છે। સાથે સાથે મિત્રો અત્યારે એક લેખ સામે આવી રહ્યો છે, જેમાં તમે જોઈ શકો છો રાજ્યમાં વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આગામી 3 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જેમાં 6 થી લઈને 10 ઓગસ્ટના રોજ ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આગામી 3 દિવસમાં ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। તો બીજી તરફ અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટનું સિગ્નલ છે, જ્યારે 28 તારીખના રોજ એટલે કે આવતીકાલે બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારમાં રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે। તો ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત લાગુના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ જોવા મળશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં ફરી વરસાદી રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે। બંગાળના ઉપસાગરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેથી મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ છે એ જોવા મળશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ આગળ વધતા ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવવાના કારણે એવું અનુમાન છે કે ગુજરાતમાં આગામી 28 અને 29 તારીખના રોજ મેઘરાજા મન મૂકીને વરસવાના છે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો જે રીતે વરસાદી સિસ્ટમ જોવા મળી છે, અને આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ તમે જોઈ શકો છો સતત ગુજરાત રાજ્ય તરફ હોવાના કારણે ગુજરાતમાં આગામી કલાકોમાં ભારે મેઘ ખાંગા થશે। ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે। ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે અને ગુજરાતમાં મેઘતાંડવ, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં સાવચેત રહેવા માટે હવામાન વિભાગે છે મિત્રો ખાસ કરીને અપીલ કરી છે। જે રીતે મિત્રો વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, રાજસ્થાનમાં પણ આ વરસાદી સિસ્ટમ આગળ વધશે તો ત્યાં વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં વરસાદી સિસ્ટમ કન્વર્ટ થઈ છે। ત્યાર પછી એ વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાંથી કહી શકાય કે લો પ્રેશરમાં કન્વર્ટ થવાના કારણે ઉત્તર ગુજરાત, ઉત્તર ભારતના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ છે આપી શકે છે। જે રીતે મિત્રો આ વરસાદી સિસ્ટમની દિશા છે એ ચેન્જ થતાં ગુજરાતના વાતાવરણમાં આગામી દિવસોમાં ફરી એકવાર વરાપનો માહોલ જોવા મળશે। પરંતુ અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ તો જોવા મળશે, પરંતુ એ 6 થી લઈને 10 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથે છે મિત્રો વરસાદ જોવા મળશે। ગુજરાતમાં હાલ મિત્રો જો વાત કરીએ તો અરબ સાગરનો દરિયો ગાંડોતૂર થયો છે અને મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં આવતા અત્યારે ખાસ મિત્રો ગુજરાતનું વાતાવરણ એક
એકદમ ચેન્જ થઈ ગયું હોય તેવા અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે। સાથે સાથે મિત્રો જો ઓછો વરસાદ છે કચ્છ લાગુના વિસ્તારમાં જોવા મળશે। સૌથી વધારે વરસાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે મેઘ ખાંગા થતા હોય તેવા અત્યારે હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે। સૌથી પહેલા સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર નજર કરી લઈએ તો મિત્રો ગઈકાલે સિસ્ટમ છે એ વેલ માર્ક લો પ્રેશરની અંદર હતી, પરંતુ સિસ્ટમ આજે વધારે મજબૂત બની ગઈ છે અને ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગઈ છે। મિત્રો ડિપ્રેશનની અંદર સિસ્ટમ ફેરવાય ત્યારે પછીનું અત્યારે તમે લાઈવ લોકેશન જોઈ શકો છો। આ જગ્યા ઉપર સિસ્ટમ અને સિસ્ટમ દ્વારા એક મજબૂત નવી એક બહોળું સર્ક્યુલેશન બનાવવામાં આવી રહ્યું છે અને આ સિસ્ટમના જે આગળનો છેડો છે એ છેડાની અંદર મિત્રો ભેજનું પ્રમાણ ખૂબ જ વધારે છે અને ભેજનું પ્રમાણ વધારે છે એટલે કે ભારતના આ ભાગોની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। પરંતુ મહત્વની વાત એ છે કે આગળનો છેડો છે એ ખાસ મિત્રો ગુજરાત ઉપર આવી જશે અને ગુજરાતની અંદર આજથી વરસાદનું જોર વધશે। ત્યાર પછી મિત્રો તારીખ 27, 28, 29 તારીખના રોજ આ સિસ્ટમ ખૂબ જ ગુજરાતની નજીક પહોંચી જશે અને આવનારા 2 દિવસની અંદર સિસ્ટમની કારણે ભારેથી ભારે વરસાદ, ધોધમાર વરસાદ છે જોવા મળશે। મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર આજે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। હવામાન સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા મિત્રો શું નવી આગાહી કરવામાં આવી છે, કયા વિસ્તારની અંદર રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે, મિત્રો વેધર મોડેલો અત્યારે શું બતાવી રહ્યા છે, સાથે 28, 29 તારીખના રોજ ગુજરાતના કયા કયા ભાગોની અંદર કયા કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ જોવા મળશે એમની માહિતી મિત્રો જાણીએ તો ખાસ કરીને મિત્રો 29 તારીખ સુધીમાં સિસ્ટમ યુટર્ન લેશે એમની માહિતી પણ અત્યારે સામે આવી છે। ગુજરાતની અંદર મિત્રો હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી તરફથી મિત્રો અત્યારે ખાસ મિત્રો એક ડરામણી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એમની માહિતી મિત્રો જાણીએ તો ખાસ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। હાલ મિત્રો આપ સૌ જાણો છો કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કે તૈયાર થઈ હતી, ત્યાર પછી એ જગ્યા ઉપરથી આગળ વધીને આ સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધતા અત્યારે ગઈકાલે એ વેલ માર્ક લો પ્રેશરની અંદર હતી, પરંતુ આ સિસ્ટમ આજે ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગઈ છે અને મિત્રો આ સિસ્ટમ હવે કઈ રીતે આગળ વધશે એમનું મોડેલ શું સામે આવી રહ્યું છે। આ સિસ્ટમ છે ફરીથી નબળી પડશે એટલે કે વેલ માર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશનની કેટેગરીમાં ફેરવાઈ જશે અને આગળ વધશે તો ફરીથી વેલ માર્ક લો પ્રેશરની અંદર ફેરવાઈ જશે, ત્યાર પછી લો પ્રેશરની અંદર ફેરવાશે અને છેક ગુજરાત સુધી પહોંચે ત્યાં સુધીમાં સિસ્ટમ છે નબળી પડી જાય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। તેમ છતાં પણ ગુજરાતની અંદર એમનો છેડો છે ગુજરાતના મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સાથે સૌરાષ્ટ્રના અમુક ભાગો સુધી આવી જશે, જેના કારણે ગુજરાતની અંદર આવનારા 48 કલાક દરમિયાન એટલે કે મિત્રો 28 અને 29 તારીખના રોજ ભારેથી ભારે વરસાદ છે ગુજરાતમાં જોવા મળશે। ખાસ મહત્વપૂર્ણ વાત એ છે કે મિત્રો હાલમાં જે વેધર મોડેલો સામે આવી રહ્યા છે અને સિસ્ટમનું જે મધ્ય કેન્દ્ર છે એ મધ્ય કેન્દ્ર ગુજરાત ઉપર આવવાનું